હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આવ્યો કે મજામાં જ છો? માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અને કેમ છો બધા? હું પણ મજામાં જ છું. આશા રાખું છું કે તમે પણ મજામાં જ હશો બધા. અને અત્યારમાં જો આપણે સવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. એટલે ભાઈ રોજ મોડું થઈ જાય, આજે મોડું થઈ ગયું છે. સવારમાં ગમે એટલા વહેલા છે કે મોડા, પણ બ્લોગ તો જે ટાઈમે શરૂ થાય ને 10:30 વાગે એ ટાઈમે જ મારે શરૂ થાય, કેમ કે કંઈક નું કંઈક કામ આડું હોય જ તે. સારું હાલો, કાંઈ વાંધો નહીં. અત્યારનું તો આપણું કામ ઘરનું તો થોડું ઘણું 50% થઈ ગયું છે, બીજું બાકી છે. એ બપોરના ટાઈમમાં હોય. એ અત્યારે તો મારે મશીને બેસવાનું છે. જો મારું કામ તો છે આવેલું, પણ અત્યારમાં નથી કરવાનું, કેમ કે આની આ કોકડી છે ને એ નથી, ખાલી થઈ ગઈ છે. તો જીયાસભાઈને સ્કૂલ લેવા જાય ને ત્યારે એ રીલ લાવવાની છે. ત્યાં સુધી આ જીયાસ નાની સોરી જીયાસ એવો એટલે બોલાઈ ગયું. જયસુખના કારખાનેથી લાવેલા છે આ દોરી, અને દોરી સાંજે મેં બનાવી હતી ને, અને ફૂમકા મારવાના છે. ફૂમકા એના ક્યાં પડ્યા છે હું તમને બતાવું. ફૂમકા જો અહીંયા આ ફૂમકા બધા મારવાના છે. એ ફૂમકા મારી દઉં અને પછી જીયાસભાઈને લંચ બનાવવાનું છે. એના માટે નાસ્તો બનાવવાનો છે, સ્કૂલ મૂકવાના એવું બધું કામ હોય. પેલા ફટાફટ દોરી પૂરી કરી દઉં ને પછી જીયાસભાઈનું કંઈક કામ કરશું. જીયાસભાઈ કેમ છો? એમ તા આપણે લે, અરે રે વાહ ભાઈ વાહ. ઈ કે હું સ્કૂલ જાઉં છું, તમે બધા સ્કૂલ આવજો, અને મારા ટીચર કેવા છે ને એ તમે બધા જોવા આવજો. એના ટીચરને જોઈને આપણે શું કરવા? એ જીયા, તારા ભાઈબંધ કેટલા છે? તને કેટલા કેટલા નામ આવડે? બોલ તો ફટાફટ. એક ફિયાન, એક મિતાંશી. હા, મિતાંશી ભાઈબંધ છે. કયું નાનું બાવ? કયું ઈ નાનું બાવ ક્યાં છે? લા હવે મિસ્ટેક થઈ ગઈ, હવે યાદ નથી આવતું. માનો બાનો નાનો ભાઈ છે. ઈ ભાઈ તો ઈ ભાઈ કે ભાઈ છે. નાનો ભાઈ નો નાનો ભાઈ છે ને એને ભાઈ કે છે. એનું નહીં જીયાન, પરેશ મામાના વહુ છે ને નૈના મામી, એ નાનું બાવ લાવ્યા ને એનું. એ આપણે જોયું. બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો અને જીયાસભાઈનો નાસ્તો બને છે. જીયાસભાઈને એક જ વસ્તુ ભાવે બહુ, શેરો. અને આમાં રોવે છે. હું છું? કોણ બાંધ્યું? આ બાંધી ગયો. અને જીયાનને પાવર બહુ આવતો જાય છે તો બાંધી જાય છે. બાજમાં તૈયાર થઈ ગયો છે. બધા પોગી જાજો નાસ્તો કરવા માટે, જમવા માટે નહીં. જો મસ્ત મસ્ત બની ગયો છે. હાલો બધા, અને હું જીયાસભાઈને તૈયાર કરું. રોજ એમને તો ઘરે પોગતો જ નથી, કંઈક ને કંઈક તો માંગે છે. રોજ પાણીપુરી માંગે. અબે સાલે આજે પાણીપુરી નહોતું, મેં કીધું આઈસ્ક્રીમ ખાઈ લે, તને મોઢું આવી ગયું છે ને તો આઈસ્ક્રીમ જ ખાવું મારો, કે મારે રોલ ખાવો છે. તો જીયાસભાઈ રોલ પાર્સલ કરાવ્યો છે. ક્યાં જીયાસભાઈ? જ્યાં શું લીધું? રોલ લીધો. જીયાસભાઈ રોલ લઈને આવ્યા છે, હવે ખાશે મસ્ત મસ્ત. હાલો બધા ખાવા પોગી જાઓ. ચાઇનીઝ રોલ છે. એવું છે? મને તો ખબર ય નહોતી ભાઈ. જીયાસને બહુ બધું નામ આવે. ગરમ છે કે છે? તો ગરમ ખાવા મળો. હાલો 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 ફ્રેન્ડ, જીયાસભાઈ રોલ ખાઈ લઈ. ખાઈ લીધું છે, ઠાઈ ઠાઈ નાસ્તો ખાઈ લીધો ને હું કામ કરતી હતી ને તો મને એવું ને કંઈક કેવા આવ્યો છે. એટલે હું કેશો? હું કીધું? ધીમે. કેમ ભિખારી છો? એટલે શું છે? કેના કારણે કેશો? તારે શું થયું છે પેન્ટમાં? હે फटा हुआ पैंट पहना है इसलिए। जो भाई इसको भिखारी के भिखारी बैंक को न पिलावे तो ये ना मम्मी तो डाई है तो यही वो बैंक दो है ये क्या भिखारी ये कह के मुझे क्यों फटा पैंट पहला दिया, मैं भिखारी हूँ क्या? ऐसा बोल रहा है लड़का। क्या आजा दूध खान मोढुलुस जो तमें केवुं बधुं आवडे पाछुं जियास एक फेरी बोलतो हिंदी में बात करेगा जियास भाई છે ને તમે કોમેન્ટ કરજો તો આપણે જીયાસભાઈની આઈડી બનાવશું અને પછી જીયાસભાઈના આઈડીમાં રોજ બ્લોગિંગ કરશે અને હિન્દીમાં બ્લોગ બનાવશે. જીયાસ અહીંયા આવી તો એ કંઈક વયો ગયો છે બહાર ધાબે, તમને આવે ને એટલે કહું. જીયાસભાઈ શું કહે સાંભળો, બોલો. हेलो गाइस हिंदी में बात करता हूँ तो मैं ये बनाता हूँ
में बात करूंगा। हिंदी में बात करेगा तू? जो फ्रेंड्स ऐसा बोल रहा है कि आप मेरा ब्लॉग हिंदी में देखना चाहते हो तो कमेंट कर देना, ऐसे बोलता है ना? अबे बोल तो करो, कमेंट कर दो एक, मैं हिंदी में ब्लॉग बनाऊंगा। एक हम कही जो हिंदी में बोग बनावी। हिंदी में बनावी? જો ભાઈ એન મમ્મીને તો હિન્દી આવડે કે ન આવડે, પણ જીયાંશભાઈ બ્લોગિંગ હિન્દીમાં કરશે એવું કહે છે. હવે કાંઈ વાંધો નહીં, આપણે એને એક આઈડી બનાવી દેવું ને, હિન્દીમાં બ્લોગ બનાવશે. કેસે બોલે? હું हिंदी में बात करता हूँ। થોડાક નજીક આ જા, થોડાક નજીક આ સાઈડ આ જા, આ સાઈડ. मैं इसको जाता हूँ, खाता हूँ, खाना खाना खाता हूँ। ખાના ખાતા હે. इसको खाता हूँ, फिर घर आता हूँ, હા પછી फिर फोन जाऊँ, फिर सोऊँ, फिर सो जाऊँ। हाँ तो गुजराती में बोल रहा है, हिंदी में बोल यार, ऐसा क्यों करता है तू? हिंदी में क्या खाना खा के बाद तूने क्या किया? वैसा किया था। खाना खाके के बाद क्या किया था? इसका नाम क्या होता है? पानी. पानी पिया था, ऐसा बोल. पानी पिया था। और बाद में क्या किया था? पता नहीं। આ સામને ને બેઠી હતી અને છે ને મારા હેમાલી બેન આવ્યા છે. એમાં એવું છે, આ છોકરીઓ બધું છે ને એ મને મળવા માટે ઠેક ઘરે આવ્યું છે. જો અહીંયા રી એક બેન ને ત્રણ, આ ચારે ચાર છે ને એ મને મળવા માટે ઘરે આવી છે. અને મારું ઘર નહોતું જોયું, પણ આ મારા હેમાલી બેનને કીધું કે આ ક્યાં છે સોનલબેનનું ઘર બતાવી, તો એ લઈને આવ્યા છે. સારું ને, એટલો બધો મારા પ્રત્યે એ લોકોને પ્રેમ ને ભાવ હશે ત્યારે જ અહીંયા મારું ઘર ગોતતા ગોતતા આવ્યા અને મન મળ્યા. કેમ સારું છે ને દીદી? તો એને મજા આવી ગઈ છે. મારા બ્લોગ તમને કેવા લાગે? मस्त। તો એ ચારે ચાર ને છે ને આજે એમ થયું કે મારે જવું છે કે ઈ માસીના ઘરે, તો એ ચારે ચાર મારું ઘર ગોતતા ગોતતા આવ્યા. સારું હાલો, કાંઈ વાંધો નહીં, મહેમાન આવ્યા છે તો સાચવવા તો પડશે, સાચવશું. અને શરબત ને એવું કંઈક બનાવીએ ને તમે બધાય પણ આવો છે ને. શરબત તો બની ગયું છે, પણ અમારે પીયુભાઈ છે ને પીવાને બદલે ઢોળવાનું ચાલુ કર્યું છે. કેટલું બધું ઢોળ્યું કે પીયું. તો આ દીદી બધા બેઠા છે, હાલો શરબત પીવા, એમ તો કેમ हेलो शरबत पीवा। તો બધી છોકરી કેવું કે છે હાલો શરબત પીવા. મહેમાન રોકાણા નહીં, શરબત પીધું એટલે કે અમે જાવી. સારું આવજો, બીજું હું बाय बाय। આવજો આવજો. હજુ એને કેટલું ઓલું હશે તો ઠેક ઘરે આવ્યા, સારું કહેવાય ને. થેન્ક યુ દીદી. वेलकम। ઓકે હાલો આવજો બીજી વાર પાછા. બધી છોકરીઓ તો વહી ગઈ છે ઘરે અને મારે મશીને બેસવાનું છે. અધૂરું કામ પડ્યું હતું બધું, પણ એ છોકરીઓને આટલું મારા પ્રત્યે પ્રેમ ને ભાવ હશે ત્યારે જ આવ્યું છે ને, તો પછી આપણે એના માટે ટાઈમ તો કાઢવો જ પડે. એ લોકો આપણા ઘરે આવ્યા તો સારું જ કહેવાય ને. એ અમારી સોસાયટીમાં તો નથી રહેતી છોકરીઓ, આમ બીજી સોસાયટી છે ને ત્યાં રહે છે, તો ત્યાંથી બિચારીઓ આવ્યું તો એને બહુ મજા આવી. ને એને કોને ખબર રોજ એટલું ઓલું થાય ને, તો એમ કે દીદી અમને રોજ તમે બ્લોગમાં લેજો. હવે મારાથી જો શક્ય થાય તો હું લો, પણ રોજ તો કાંઈ મારે એ આમ રહીને હું અહીંયા રહું એટલે કાંઈ સેટિંગ આવે નહીં. તો અત્યારે જઈ છોકરી ઘરે મળવા આવી છે. સારું હાલો, કાંઈ નહીં, આવો નવો સપોર્ટ બધા કરતા રહેજો. દિલથી થેન્ક યુ અને તમારો આભાર કે તમે મારા પ્રત્યે એટલું તમે પ્રેમ ભાવ ને લાગણી રાખો. મારા સબસ્ક્રાઈબરને બધાને હું કહું છું કે આવો સપોર્ટ કર્યો છે ને એવો હંમેશા કરતા રહેજો. અને મારી ચેનલને થોડુંક સપોર્ટની જરૂર છે તો આગળ વધારજો. તમારા સપોર્ટ સિવાય કાંઈ આ શક્ય નથી મારા માટે તો, કેમ કે તમારા ઉપર છે બધું. તમે લોકો સપોર્ટ કરશો તો મારે થોડીક આમ મને હિંમત આવશે કે ભાઈ નહીં, આપણા સબસ્ક્રાઈબર છે, આપણા ફોલોવર્સ કે બધા આપણા વિડીયો જોવા પસંદ કરે છે, બધાને ગમે છે. તો કે હું તો મારા બીજું કાંઈ હોય નહીં, ઘરનું રૂટિનનું કામ જે કાંઈ હોય એનો હું બ્લોગ ઉતારું છું. કેમ કે મારે ઘરનું કામ હોય એટલું, પછી સિલાઈનું કામ હોય, છોકરાનું હોય, બધું કામ કરતાં કરતાં સાઈડમાં ટાઈમ કાઢીને મને આમ શોખ છે બનાવવાનો. મને આમ મનથી ઓલું છે કે મારે બ્લોગ બનાવવા છે તો હું બનાવું છું. ને ઘરેથી મારે કોઈ વસ્તુની ના નથી એટલે સારું છે અને હું બનાવું છું. પણ તમારા સપોર્ટની જરૂર છે, તમારા લોકો સપોર્ટ થોડોક કરજો. અને બધા સબસ્ક્રાઈબરને મારા દિલથી તમને બધાને આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો. ફ્રેન્ડ છે ને જમીને ફ્રી થયા હતા અને જો કે ફ્રી તો નથી આવી. આ બાપ દીકરો કે મારે મોસંબી ખાવી છે. હવે કેટલા અત્યારે અડધી રાતે મોસંબી યાદ આવી. હાલો હવે જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગ સાથે.